જય માતાજી મિત્રો, હું જે કંઈ થોડા ઘણા વાતો જાણો, કાંક વાંચેલી કાંક સાંભળેલી, આવી હજારો વાતો આપણને ખબર છે. હું કહેતો એવો, પણ મને કોઈ કહે કે આ બધી વાતોમાં સર્વશ્રેષ્ઠ તમને જે પસંદ હોય સૌથી વધારે એ વાત કઈ, તો મિત્રો એ વાત છે, આમ તો એક વાતને અને કચ્છને એમ ઘણો મોટો સંબંધ છે. ઝવેરચંદ મેઘાણીની એક વાર્તા છે, પણ વાર્તા સત્ય હકીકત, જેમાં કોઈ ભેળસેળ નહીં. એ વાર્તાના બે પાત્રો, એક કોઠારાના જાલમસિંહ જાડેજા અને એક સૌરાષ્ટ્રનો કાઠી દરબાર. મિત્રો, એક દુહો છે કે સરઠા કરો વિચાર, બે વાળામાં કયો વડો, વાઢણ હાર વખાણીએ કે સરનો સોંપણ હાર. આવો જ આ બેયની સાથે બનેલો, પણ બે હોળવાલા હો ભાઈ, એકબીજાને આંટી જાય એવી જેની ડાયપ, એવી જેની ધીરપ, એવી જ એમની દાતારી. તો મને કાઠીનું નામ તો યાદ નથી, પણ જાડેજા દરબાર, જાલમસિંહ, કોઠારા રાજા ગીરદાર. મિત્રો, જાડેજા છે ને એ કૃષ્ણવંશી છે. એ અસ્પત, નરપત, ગજપત ને ભૂપત, એમાંથી જ એક ભાઈનો વંશ એટલે આ જાડેજા. આમ તો એ કચ્છમાં તો સિંધમાંથી આવેલા મોડજી ને મનાઈજી, એનો વંશ બહુ પરાક્રમી. ઠેઠ આટકોટ, રાજકોટ, ગોંડલ, જામનગર, ખંભાળિયા, સાંતલપુર અને આખું કચ્છ એમણે કડે કરેલો. એમાંના જ આ જાલમસિંહ. મિત્રો, જાલમસિંહનું જાગીર એટલે કોઠારા, જેને નલિયા કોઠારા કહેવાય છે, પણ એ કોઠારા જાગીર ભુજરાજ સાથે કંઈક વાંકો પડ્યું, કંઈક વાંધો પડતા ભુજરાજે કોઠારા આંચકી લીધો અને જાલમસિંહ પોતાના પરિવારને, પોતાના ઠાકરાણાને પિયરમાં મૂકી જાલમસિંહના પોતાના સાસરામાં જાલમસિંહ બારવટે ચડ્યા. મિત્રો, બારવટું નામ લેવું બહુ હેલું છે, પણ બારવટો કરવો એટલે બહુ વહામું. ક્યાં ખાવું, ક્યાં પીવું, ક્યાં આરામ કરવો, માથે દુશ્મન માર માર કરતા હોય, એમાં બારવટા ખેડવા બહુ વહામાં. એ તો કોઈક અટંકી નર કરે. સાથીદારો મળ્યા, ઘણા વર્ષ બારવટાની ઝીંક ઝીલી, પણ છેલ્લે છેલ્લે સાથીદારોને પગાર નહીં, ખાવાના જ્યાં હાહા પડે, ઘોડા નહીં, હથિયાર નહીં. ધીરે ધીરે સાથીદારો ઘટવા માંડ્યા અને સૌને ગામે ગયા. છેલ્લે જાલમસિંહ એકલા રહ્યા. ન ચડવા માટે ઘોડું, બંધાણી માણસ, યુવાન હોય પણ બંધાણ જે છે અફીણનું બંધાણ, ક્યાં જાવું. જાલમસિંહે વિચાર કર્યો કે હવે કયા મોઢે કચ્છ પાછો જાઉં, કયા મોઢે રાજની માફી માંગું અને એમ કહું કે મને મારો પરગણો પાછો આપો. હવે પાછું જવાય નહીં. એ ધીરે 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 ગાઉ બે ગાઉ ચાલતા ચાલતા ઠેઠ ગીરમાં નીકળી ગયા. પણ ખાનદાન લોહી, મરો પણ માંગો નહીં અપને તન કે કાજ. આવો સ્વભાવ, પોતાના કિસ્મતને દોષ દે. દાઢી વધી ગઈ, લુગડા ફાટી ગયા, મિલકતમાં એક જ કટાયેલી તલવાર છે, બીજું કાંઈ નથી. ગીરના એક ગામડાના ચોરે કાઠી દરબારો બેઠેલા.
એમાં એક કાઠીની નજર પડી. પૂછ્યું, ક્યાં રહેવું? રહેવું તો ગામ કચ્છમાં. અહીંયા અહીંયા કે પેટનો ખાડો પૂરાય, અહીંયા જઈએ છીએ ભાઈ, હાલો મારે ત્યાં. એ કાઠી દરબાર તેડી ગયા, નવડાયા, જમાડ્યા, અફીણ આપ્યો. કાંક શરીરમાં કાંટો આવ્યો ત્યારે આજુબાજુ નજર કરી, પણ એ વખતે એક લાખેણી ઘોડી દેખી આ કાઠી કને. જાલમસિંહની નજર ઘોડી ઉપર ઠરી. મનમાં વિચાર કર્યો કે આ ઘોડી જો હોય મારી રાંગમાં તો કોઠારા પાછો લઈ લો, એમાં કોઈ ફેર ન કો ફાર. પણ આવી ઘોડી કોણ આપે? એ મહિનો દિવસ કાઠી દરબારે જાલમસિંહને રોક્યા. મહિના દિવસમાં કંઈક શરીર બરોબર થયું. એક દિવસ જાલમસિંહે કીધું કે હવે હું વિદાય લઈશ. તમારા ઘરના રોટલા કેટલાથી તોડવા? ક્ષત્રિય છું, વળી બીજે ક્યાંક જઈશ, પરાક્રમ કરીશ. જાલમસિંહને વિદાય આપી કાઠી દરબારે. પણ જાલમસિંહના મનમાં બીજું કંઈક હતું. જાલમસિંહે વિચાર કર્યો કે દિવસના રજા લઈ લઉં, સીમાડામાં હંતાઈ જઈશ, રાતના આ ઘોડી ગમે એમ ભેંતમાં બાકોરો કરીને ઘોડી કાઢી જાવી. અને જાલમસિંહને એ પણ ખબર કે પરોળના સમયે આ કાઠી દરબાર પોતાની ભેંસોને પાછેરી જેને કહેવાય પહોર ચારવા જાય છે, એ વખતે ઘોડી કાઢી લઉં. તેથી પવન વધારે, થોડોક ટાઢનો પણ સમય. એ સીમાડામાં રાત રહ્યા. અડધી રાત પછી કાઠી દરબારના ઘરની બાજુમાં આવીને હંતાઈ ગયા. ભેંસોને જાતી જોઈ વિચાર કર્યો કે હવે કાઠી દરબાર ગયા. એ વખતે દિવાલમાં બાકોરો કર્યો. ઘોડી નીકળે એવો બાકોરો થયો, પણ શરીરમાં ટાઢ ચડી ગઈ. એ ટાઢમાં કાઠિયાણી હુતા છે એ ખબર રહી નહીં. અને પલંગની બાજુમાં પોતાને એમ કે થોડી વાર હોકો પીયું, શરીરમાં કાંઈક ગરમાટ આવે, નીકળી જઈશ. અને ઊંઘ આવી ગઈ ભાઈ. સવારમાં જ્યાં કાઠી આવે ત્યાં તો આ જોગમાયા હુતેલા, જેને કાંઈ ખબર નથી કોણ આવ્યું. અને ઘણા છેટા પણ જાલમસિંહ એ જ મકાનમાં હુતેલા. પહેલાં કાઠિયાણીને જગાડ્યા. મિત્રો, નિર્દોષ માણસનું મોઢું પારખી લે ને એ ડાયો. જેમ જાગ્યા એમ કાઠીએ નજર કરી સામે, પણ પારખી લીધું કે નિર્દોષ છે. હાથની સંજ્ઞાથી પૂછ્યું કે આ શું? કાઠિયાણે કહ્યું કે ઈશ્વર જાણે શું છે. સારું, તમે રસોડામાં જાઓ. જાલમસિંહને જગાડ્યા. દરબાર બેઠો તો થયો, પણ વાઢીઓ તો લોહી ને નહીં રહ્યો ભાઈ. દી ઉગી ગયો, કાગડા બોલે રે આ શું? કાઠીએ કીધું, દરબાર મહિનો દિવસ મારી પાસે રહ્યા, મને ઓળખી ના ક્યાં? ભલા માણસ ઘોડી મારી પાસે માંગીએ તો હું ક્યાં ના પાડતો હતો? જાલમસિંહ નીચું જોઈ ગયા અને કહ્યું, કાઠી દરબાર, આ લાલ છે લોભાણો. આ પંખીણી જો કદાચ મારી રાંગમાં હોય તો 6 મહિના ન થવા દઉં, મારો રજવાડો પાછો લઈ લઉં. આપી દરબાર, ચડી જાઓ ઘોડીમાંથી. એ જમાડી અને જીવતદાન આપ્યો એ દરબારને. એ કાઠીએ જાલમસિંહે રાંગ વાળી અને ભાઈ દી હવળો ઉગ્યો. સાથીદારો મળતા ગયા. રાજ પણ થાક્યો. અને આમ જે એમના ભાઈ જ કહેવાય એ મનામણા થયા. કોઠારા પરગણું પાછું મળ્યું. પણ મિત્રો, એક સરખા દિવસ કોઈ દી કોઈના જાતા નથી. એ ન્યાયે આ બાજુ કાઠી દરબારના પડતા દી આવ્યા ભાઈ. દશરથ મરણ, સીતા હરણ, પેરણ વન કા પાત, એસે મેં એસી ભાઈ દેખો દિન કી બાત. માણસનો જ્યારે દી ફરે ને, રામ જેવાનો થઈ જાય ને બાપા. દશરથ મરણ, સીતા હરણ અને પેરણ વન કા પાત, એસે મેં એસી ભાઈ દેખો દિન કી બાત. દુષ્કાળ પડ્યો એક, બીજો પડ્યો, ત્રીજા દુષ્કાળે તો ભાઈ બધો માલ મરી ખૂટ્યો. પ્રજા પેટ ભરવા માટે જ્યાં ત્યાં નીકળી ગઈ. ગાય મકોડા વરખ્યા અને માતાઓ નાના બાળ, એ ભલે ખાધા નહીં હોય
પણ એવી પરિસ્થિતિ આવી ગઈ, કાઠી એની કાઠિયાણીને કીધું આપણે ક્યાંક હાલીએ. એ વખતે આ સિંધુ નદી કચ્છમાં પણ આવે, અને સિંધુ એ તો નપીરિયાનો પિયર, એના કિનારે કોઈ આવે ને ભૂખ્યો રહેવા ન દે. સિંધમાં જવા માટે 2 માણસ નીકળ્યા. એક હુંડલો, એમાં ઘરવખરી, 2 કટાર અને 1 તલવારનો ખેંતો, બીજો કાંઈ ન મળે ભાઈ. એ કાઠિયાવાડમાંથી નીકળી માંડવી બંદરે ઉતર્યા. ત્યાં તો ભાષા બદલાણી, બધા કચ્છી ભાષા બોલે. પૂછા કરી ક્યાંથી રસ્તો જાય, અમારે કોટેશ્વર થઈને સિંધમાં જવું છે. માણસોએ કહ્યું કે આ રસ્તે હાલ્યા જાઓ, આગળ કોઠારા આવશે. કોઠારા નામ સાંભળતા તો કાન ચમક્યા ભાઈ. કોઠારા, હા, જાલમસિંહ જાડેજાનો કોઠારા. મિત્રની યાદી થઈ. 2 માણસો કોઠારા આવ્યા. સીમાડામાં એક તળાવ, ત્યાં કાઠિયાણીને બેહાડીને કીધું કે તમે અહીંયા બેસો, હું જાઉં મારા મિત્રનો જો એનો ભાવ જોઈશ તો તમને તેડવા મોકલીશ, નહીંતર હું એકલો જાઉં છું. એ કચેરીમાં ગયા. આનંદ ઉચરંગ થઈ ગયો. જાલમસિંહ બથ ભરીને ભેટ્યા. માણસોને ઓળખાણ આપી કે મારો જીવનદાતા છે, આ ન હોય તો આ કોઠારો પરગણો હાથ ના આવે હો. પૂછ્યું એકલા છો? તો કે ના, મારા ઘરના ભેગા છે, તળાવે ત્યાં બેઠા. આટલું સાંભળતા જાલમસિંહના નાના કુંવર એમને એમ કે દોડીને જાઉં અને તેડી આવું. ઘણા બધા દાગીના પહેરેલા. કાઠિયાણીને બેઠા બેઠા વિચાર કરે તળાવના એ ઝાડ નીચે કે જાલમસિંહ જો કદાચ નહીં ઓળખે, આવકાર નહીં આપે તો આ બાળકના ગળામાં, હાથમાં, પગમાં ઘણા બધા દાગીના જોયા અને મતી ફરી. એ બાળકને મારી નાખી, દાગીના બધા લઈ હુંડલામાં નાખી અને ઝાડની અંદર બાળકને નાખી દીધું. કાઠિયાણીને ખબર નથી કે આ બાળક જાલમસિંહનું જ છે. થોડી વાર થઈ, ગામમાંથી વેલડું આવ્યું. કાઠિયાણીને અંદર તેડી ગયા ગામમાં. માનભેર જાલમસિંહ પગે લાગ્યા. એક ઓરડો રહેવાને કાઢી આપ્યું. પણ અંદરથી ગઢમાંથી બધા ગોતે કુંવર ક્યાં ગયા, કુંવર ક્યાં ગયા. મિત્રો, કાઠીએ પોતાની કાઠિયાણી સામે નજર કરી. ગુનેગારનું છે ને એ મોઢું કહી દે. એ દિવસે કાઠિયાણી નિર્દોષ હતા, એ કાઠી પરખી લીધા અને આજે સામે નજર કરતાં તો પરખાઈ ગયું. અને કીધું કાઠિયાણી, કાળું કામ તો નથી કર્યું? બાઈએ કીધું હા કાઠી, બાળકને મેં મારી નાખ્યું. મને ખબર નથી કે આ બાળક જાલમસિંહનું છે. મિત્રો, કાઠીએ જાલમસિંહના કાનમાં ધીરેકથી કહ્યું, દરબાર, અમે જ ખૂની છીએ, તમારા કુંવરને મારનાર મારી કાઠિયાણી છે. હવે અમારું માથું અને તમારી તલવાર. જાલમસિંહે કીધું ચૂપ થાઓ, સાંજ પડવા દો. એ બાળકનું મળદું લાવી મેળી ઉપરથી નીચે ઘા કર્યો અને દુનિયાને એવું બતાવ્યું કે બાળક મેળી ઉપર હંતાયેલો બેઠો હતો અને ઓચિંતો પગ લપસતા એ મરણને શરણ થયો. મિત્રો, એક દુહો છે કે સરઠો કરો વિચાર, 2 વાળામાં કયો વડો, વાઢણ હાર વખાણીએ કે સરનો સોંપણ હાર. જાલમસિંહે કીધું તેથી જો તમે મને મારી નાખ્યો હોત, જ્યારે આપના કાઠિયાણી જોગમાં હૂતા હતા એમની બાજુમાં હું હૂતો હતો, તો આજે આ બાળક કુંવરે ન હોત ને કંઈ કોઠારાય ન હોત. મિત્રો, મને જેટલી વાતો આવડે છે ને એ બધામાં કોઈ સુંદરમાં સુંદર જો કોઈ વાત હોય તો આ વાત છે. જાલમસિંહ જાડેજા અને એ કાઠીની. મિત્રો, વાતો તો ઘણી હોય, પણ જેને શિરમોર કહેવાય એ આ વાત મને. પણ હવે આપણે કમ્પેરિઝન એ કરો કે બેના હૃદય કેવા હશે. એ કમ્પેરિઝન તમે કરીને એ જગ્યાએ આપણે ઊભીએ તો આપણે શું કરીએ? માફ કરી દઈએ કે મારી નાખીએ? તો મિત્રો, આનંદ કહે કર્માનંદા, માણહે માણહે ફેર, 1 લાખો દેતા ન મળે બીજા ત્રાંબિયા ના તેર. એટલે માણસોમાં ફરક હોય. આવા માણસો
એ ધરતીને ભાર નથી હોતા. આવા માણસો હાલતા હોય ને તો એ ધરતી માતાને આનંદ આવે કે ભલે મારા ઉપર છાતી ઉપર હાલતા હોય, અને એક માણસ ધરતી ઉપર ભાર થઈને આવ્યા હોય. તો મિત્રો, આ વાત હકીકતમાં તો ઝવેરચંદ મેઘાણીની છે. એમાં મારો કાંઈ નથી. તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા, ઝવેરચંદની છે ભાઈ. મેં તો મારી કાલી ગયેલી ભાષામાં જરાક એમાંથી ત્રુટક શબ્દો લીધા છે. ઓરિજિનલ વાતનો આનંદ તો કંઈક ઓર જ છે. તો આજે કેવી લાગી કોમેન્ટ કરજો, શેર કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી કોઈક બીજી વાતમાં મળશું. ત્યાં સુધી જય માતાજી.